મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી. ના તમારો ચહેરો એટલો ગોરો બની જશે ને તમારા ચહેરા પર જે કાળા ડાઘ હશે એ પણ નીકળી જશે ને ગોરો એકદમ ચહેરો બની જશે, દૂધ જેવો બની જશે અને પાર્લર પણ બધા બંધ થઈ જશે. અને પાર્લરવાળા તમને પૂછવા આવશે કે તમે શું જાદુ તમારા ચહેરા પર કર્યું તો આટલા બધા ગોરો તમારો ચહેરો થઈ ગયો ને બધા ડાઘ હતા એ બધા નીકળી ગયા. તો એવો આઈડિયા, જબરજસ્ત આઈડિયા લઈને હું આવીશું. તો આ વિડીયો જોવા માટે પૂરો તમે જોજો. તેના માટે આપણા બોડી ફેસ પેક બનાવવાનું છે અને કઈ રીતના આપણે બનાવવાનું છે અને કઈ કઈ આઈટમ આપણે લેવાનું છે એ પેસ્ટ બનાવવા માટે એ પણ હું તમને વિડીયોની અંદર બતાવી દઉં છું. કઈ રીતના આપણે બનાવવાનું છે અને કઈ રીતના આપણે ચહેરા પર લગાવશું તો આપણો ચહેરો એકદમ ગોરો અને દૂધ જેવો થઈ જશે ને જે કાળા ડાઘ છે એ બધા જ નીકળી જશે. તો પહેલાં તો આપણે લેવાની છે 2 ચમચી હળદર. તો તેના માટે આપણે 2 ચમચી હળદર લઈ લઈએ ને એને રોસ્ટ કરી દેવાનો છે. તો એકદમ આપણે બારી નથી નાખવાની, ખાલી ડાર્ક કલર થઈ જાય તો લગીર આપણે બારવાની છે. તો પહેલાં આપણે હળદર એને બારી નાખીએ અને પછી આગળની શું પ્રોસેસ કરવાની એ પણ હું તમને વિડીયોની અંદર બધું જ જણાવી દઉં છું. આપણે બોડી પેક બનાવવાનું છે. તો તે માટે આપણે ગેસ પણ સળગાવી દીધો છે અને આવી એક કઢાઈ આપણે લીધી છે. તો એને આપણે ગરમ કરી દઈએ અને ગરમ થઈ જાય એટલે પછી એની અંદર આપણે 2 ચમચી હળદર નાખવાની છે. તો 2 ચમચી હળદર નાખી દીધી એને રોસ્ટ કરી દેવાનું છે. તો એને એકદમ કાળા કલરની નથી કરી દેવાની, ડાર્ક કલરની થાય તો લગીર આપણે એને ગરમ કરી દઈએ. ને ગરમ કર્યા પછી આપણે શું એની અંદર બધી આઈટમ નાખવાની એ પણ હું આ વિડીયોની અંદર બધી તમને જણાવી દઈશ. તો બોડી વોશ કરવા માટે તમે જો પાર્લરમાં જતા અને મોગો ખર્ચો કરાવતા અઠવાડિયે તો આપણો બોડી વોશ કરવા માટે આપણે ઘેર જ આ ઉપાય તમે જો એક જ વખત કરી લીધો ને તમારા શરીર પર જે જૂનો મેલ ચડેલો હશે કે જૂના ડાઘ હશે તમારા કાળા તો એ બધા જ તમારા નીકળી જશે. ને જો પાર્લરમાં જે ખર્ચો કરાવતા તમે મોગા અઠવાડિયે એ બધા ખર્ચા તમારા બચી જશે. ને આપણે ઘરનું જ બધું આઈટમ બધું ભેરું કર્યું છે. આપણે બજારમાંથી કંઈ લાવવાનું નથી, લાવવાનું છે પણ વધારે નથી લાવવાના, 10 કે 20 જ રૂપિયાનું લાવવાનું છે. અને તમે જો બોડી તમારી વોશ કરવા જાઓ છો, ધોવડાવવા તમે જાઓ છો તો એના પૈસા ઘણા બધા તમારી જોડે લઈ લેશે, 1000 લેશે કરતાં 1500 રૂપિયા લેશે. તો અઠવાડિયે તમારે એવા બધા પૈસા કાઢવા પડે. તો હવે પછી કાઢવાની જરૂર નથી ને ઘેર જ આ જ ઉપાય તમે કરી લેશો તો તમારી બોડી એકદમ બગલાની પોખ જેવી થઈ જશે અને દૂધ જેવી થઈ જશે. ને ક્યારે આપણે લગાવવાનું છે અને કયા ટાઈમે લગાવવાનું છે એ પણ બધી જ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપી દઉં છું. તો વિડીયો પૂરો જોવાનું ચૂકતા નહીં. હવે આપણી હળદર એકદમ ડાર્ક કલરની થઈ જશે અને હવે આપણે ઉતારી લેવાની છે અને વધારે આપણે બારવાની નથી. તો એક વાસણની અંદર આપણે કાઢી લઈએ. હવે તો એકદમ ડાર્ક કલરની થઈ ગઈ આ રીતના. તો આ રીતના તમારે પણ બારવાની છે, વધારે નથી બારવાની. તો હવે આપણે જે પેક બનાવવાનું છે એ હવે આપણે કામ ચાલુ કરીએ. તો પહેલાં તો આપણે 2 ચમચી જેટલું બેસન લઈએ. તો 2 ચમચી જેટલું આપણે બેસન લીધું છે ને પછી આની અંદર નાખવાનું છે આપણે મુલતાની માટી. તો મુલતાની માટી પણ તમે બધા જે યુઝ કરો છો ને તમે પણ ઘેર લાવતા હશો. તો મુલતાની માટી પણ આપણે કેટલી લેવાની એ પણ હું તમને બતાવી દઉં છું. તો મુલતાની માટી 1 ચમચી જેટલી આપણે લીધી છે. તો મુલતાની માટી પણ 1 ચમચી આપણે નાખી દીધી છે. અને પછી આપણે નાખવાની છે કોફી પાવડર. તો કોફી પાવડર તમને દુકાને જશો તો 5 રૂપિયાનો પાઉચ તમને મળી જશે. તો કોફી પાવડર પણ આપણે 1 ચમચી જેટલો જ અંદર નાખવાનો છે. તો આપણે 1 ચમચી જેટલો નાખી દીધો કોફી પાવડર. ને હવે આપણે જે રોસ્ટ કરેલી આપણે જે હળદર હતી એ હળદર આપણે એની અંદર એડ કરવાની છે. તો એ હળદર જેટલી આપણે 2 ચમચી જેટલી આપણે રોસ્ટ કરીને એકદમ ડાર્ક કલર થઈ ગયેલો એટલે આપણે આની અંદર હવે નાખી દઈએ. હજુ પછી આની અંદર એક વસ્તુ નાખવાનું છે, જે મહત્ત્વનું છે એ જ વસ્તુ આની અંદર આપણે નાખી દેવાનું છે. તો આ રીતના પછી આપણે બધા વસ્તુને મિક્સ કરી દઈએ અને પછી પેલું વસ્તુ જે છે એ અંદર આપણે નાખવાનું છે. તો સરસ રીતે આપણે મિક્સ પણ કરી લીધું છે આ રીતના. ને આની અંદર હવે શું નાખવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું. હવે આની અંદર આપણે પાણીથી પલાળવાનું નથી, આપણે દહીંથી પલાળવાનું. તો બજારમાંથી આપણે દહીં લાવી દીધું છે. અને જો દહીં તમારી જોડે ના હોય તો કાચું દૂધ હોય તો કાચું દૂધ તો દહીં કરતાં વધારે જ કામ લાગશે. તો દૂધ હોય તો દૂધ તમારે નાખી દેવાનું છે. તો આપણે નાખી દીધું છે દહીં. તો આપણે કેટલું દહીં નાખવાનું છે કે આ બધો જે પાવડર આપણે મિક્સ કરે છે એ પાવડર બધો દહીંથી જ પલાળવાનો, એની અંદર આપણે પાણી નાખવાનું નથી. તો આ રીતના આપણે મિક્સ કરતા જઈએ અને પછી દહીં આપણે ઓછું એની અંદર પડે તો દહીં એડ કરતા જશું. તો દહીં હજુ આપણે નાખવું પડશે. તો આપણે એક વાટકી દહીં હતું તો એ દહીં આપણે બધું એની અંદર નાખી દઈએ તો કમ્પ્લીટ આપણું પેસ્ટ બની જાય. તો આપણા દહીંથી એકલું આપણું પેસ્ટ બન્યું નહીં, થોડું જાડું બન્યું એટલે એને પાતળું બનાવવાનું છે. તો આપણે પાણી નાખવાનું નથી, આપણે ગુલાબજળ નાખવાનું છે. તો થોડુંક આપણે એની અંદર ગુલાબજળ નાખી દઈએ. તો આટલું આપણે
ગુલાબજળ નાખ્યું ને એ પેસ્ટ હવે આપણે બનાવીએ. જો કમ્પ્લીટ પેસ્ટ બને તો ફરીથી આપણે ગુલાબજળ નાખવાનું નથી. તો આપણું પેસ્ટ બની ગયું છે. તો આ રીતના હજુ થોડુંક પાણી નાખીએ એટલે થોડુંક પેસ્ટ પાતળું બને. નકર જાડું હોય તો પાછું આપણે એવું થાય. એટલે આપણે થોડુંક પેસ્ટ બનાવી દઈએ પાણી નાખીને. તો આ રીતના આપણું પેસ્ટ તૈયાર થઈ ગયું છે. અને હવે પછી તો આપણે કઈ રીતના આપણા શરીર પર લગાવવાનું છે એ પણ હું તમને વિડીયોની અંદર કહી દઉં છું બધું. હવે આપણું જોરદાર પેક આપણું તૈયાર થઈ ગયું છે. અને હવે આપણા શરીર પર કઈ રીતના લગાવવાનું એ પણ હું તમને લગાવીને બતાવી દઉં છું. તો આપણા શરીર પર આ રીતના વગરીથી લેવાનું છે ને આ રીતના આપણે લગાવી દેવાનું છે. અને જાડું થોડું લગાવવાનું છે. અને ક્યારે લગાવવાનું કે જ્યારે તમે હવે આપણે નાહવાની તૈયારી કરી છે ત્યાં પહેલાં 5 મિનિટ પહેલાં આપણે લગાવવાનું છે. તો 5 મિનિટ પહેલાં તમે લગાવી દેશો ને પછી 5 મિનિટ વાર તમારે આ રીતના માલિશ જ કરવાનું છે. ને પછી બીજી 5 મિનિટ તમારે થઈ જાય એટલે નાહવા બેસો ત્યારે તમારે પાણીથી ધોઈ કાઢવાનું છે. અને તમે ધોશો એટલે તમને તરત જ ખબર પડશે ને તરત જ રિઝલ્ટ તમને મળી જશે કે આપણો દૂધ જેવો આપણો હાથ થઈ જકો, ચહેરો થઈ જકો. તમારે જે જગ્યાએ તમારા ગોરું કરવું હોય એ જગ્યાએ તમારે આ પેસ્ટ લગાવી દેવાનું છે. આપણે આ રીતના આપણા આખા ચહેરા પર ને આખા શરીર પર તમારે લગાવી દેવાનું છે. તો 5 મિનિટ વાર તમારે આ રીતના માલિશ કરવાનું છે. અને પછી 5 મિનિટ થઈ જાય એટલે તમારે નહીં કાઢવાનું છે. તો તમારા શરીર પર આખા શરીર પર તમે લગાવશો ને તો તમારો ચહેરો એકદમ દૂધ જેવો થઈ જશે. અને તમારા શરીર પર જે કાળા ડાઘ હશે, મેલ જૂનો ચડેલો હશે, મેલનો પડ જોમી જશે એ પણ બધો જ નીકળી જશે. અને તમારો ચહેરો ને તમારું શરીર એકદમ ગોરું દૂધ જેવું બની જશે. અને આની અંદર આપણે કોઈ પણ જાતનું કેમિકલ નાખ્યું નથી. બધું જ આપણે દેશી નાખ્યું છે. એટલે તમને કોઈ પણ ચોબડી કોઈ પણ જગ્યાએ તમને નુકસાન થાય નહીં. ને તમે જે પાર્લરમાં જઈને તમે વેક્સ કરાવશો અને ધોવડાવશો તમારું શરીર એમાં તમને બહુ બધું બળતરા પણ થાય છે. અને તમારા શરીર પર જાત જાતના ડાઘો પડે છે અને ચોબડી નુકસાન થાય છે, ચોબડી નીકળી જાય છે. આવું બધું તમે તકલીફ થાય છે. તો આજથી પાર્લરમાં જવાનું તમે બંધ કરી દો અને ઘેર જ આ પેસ્ટ બનાવીને તમે તમારા શરીર પર જે જગ્યાએ તમારે વાટ થવું હોય એ જગ્યાએ તમે લગાવી દેશો તો તમારું શરીર અઠવાડિયાની અંદર ખાલી એક જ વખત લગાવશો કે મહિનાની અંદર તમે 2 થી 3 જ વખત આ પેસ્ટ બનાવીને તમે લગાવશો તો તમે જે પાર્લરમાં જઈને બધા ખર્ચા કરો છો 500 રૂપિયા આપો છો, 1000 આપો છો, 1500 રૂપિયા આપો છો એ બધા આપવા પડે નહીં. તો તમે પણ આ જ પેસ્ટ તમે ઘેર જ બનાવીને તમે યુઝ કરજો. તો તમારો જે જૂનો મેલ ચડેલો છે કે ડાઘ હશે કે ખીલ હશે એ બધું તમારું ગાયબ થઈ જશે ને નીકળી જશે. અને શું કહેવામાં આવે છે કે દુલ્હન પેક કહેવામાં આવે છે. કે કેમ દુલ્હન પેક કહેવામાં આવે છે કે જ્યારે ભાઈનું કે કોઈ બહેનનું લગ્ન હોય ત્યારે અગાઉ 2 દિવસ અગાઉ શું કરે છે આ પેક બનાવીને લગાવવામાં આવે છે. એટલે દુલ્હન છે એકદમ ગોરી દેખાય છે. ને પછી આડા દિવસ તમે જોવો છો કે દુલ્હનને આપણે જોવાનું પણ નથી થતું. તો આ જ પેક બનાવીને જે દુલ્હન હોય કે દુલ્હન ભાઈ હોય એમને લગાવવામાં આવે છે. તો આજુબાજુવાળા પણ વિચાર કરે છે કે આ દુલ્હનને શું લગાવેલું કે આ બેને શું લગાવ્યું તો દુલ્હન જેવો ચહેરો થઈ જાય, એનું શરીર પણ દુલ્હન જેવું થઈ ગયું છે. તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.